જય માતાજી મિત્રો પહેલાં તો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। ખાસ એ વાત કરવાની છે કે આપણા ગુજરાતની અંદર સિનેમાઘરોની અંદર આ ફિલ્મ આવી રહી છે। 25 વર્ષ વીતી ગયા છે આ ફિલ્મના, અને ફિલ્મનું નામ છે મૈયરમાં મનડું નથી લાગતું। આ ફિલ્મ મારા અંદાજે તમે બધા યુટ્યુબમાં જોઈ જશે, પણ જેના ડિરેક્ટર અને પ્રોડ્યુસર જસવંત ગંગાણી આ પોતે તે ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે, ફરીથી ગુજરાતની અંદર રિલીઝ કરી રહ્યા છે આ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતી। આ ફિલ્મ ફરીથી 12 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે। અને મિત્રો આ ફિલ્મ રિલીઝ કરવાનું એક જ કારણ કે આવી ફિલ્મ રિલીઝ કરે તો પ્રોડ્યુસરને ખબર પડે કે જેવો રિસ્પોન્સ મળી રહ્યો છે આ ફિલ્મને, તો બીજી આવી ફિલ્મ બનાવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપણે આગળ વધારી, એવી રીતે આજે પ્રોડ્યુસર અને ડિરેક્ટરે એવું કહ્યું હતું। અને બીજી વાત કે આપણા તે સ્ટાર કાસ્ટ છે આપણા હિતેન કુમાર અને આનંદિત ત્રિપાઠી। મિત્રો હિતેન કુમાર તમે 15 દાડા પહેલાં તેમનું ફિલ્મ આવેલું વંશ લેવલ 2 બહુ અઢળક પ્રેમ અને સારું એવું કલેક્શન પણ કર્યું હતું। અને મિત્રો આ ફિલ્મને મૈયરમાં મનડું નથી લાગતું, આ ફિલ્મને પણ મિત્રો સપોર્ટ કરજો। અને આ ફિલ્મમાં એટલો રિસ્પોન્સ મળી રહ્યો છે મિત્રો, મેં જે સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહું કે સુરતની અંદર 4 શો હાઉસફુલ જઈ રહ્યા છે, એ રીતે મેં જોયું હતું। તો મિત્રો આ અદ્ભુત કહેવાય કે ફિલ્મ જૂની 25 વર્ષ જૂની પણ અત્યારે હાઉસફુલ જઈ રહી છે થિયેટરમાં। અમદાવાદની અંદર વાત કરું તો સુરતની અંદર તો મિત્રો વાત જ ના કરશો, બધા સિનેમા હાઉસફુલ જઈ રહી છે 4 શો, અને પબ્લિક ખટારા ભરીને આવે છે મિત્રો। જય માતાજી, આટલું જ।